મજાનું નાઈ નાસ્તો કરીને નીકળી ગયા છે. અત્યારે જોઈ રહ્યા છો સરસ મજાનું વાતાવરણ છે. જો અમારા ભાઈ કેવું વાતાવરણ છે. અત્યારે આપણે નીકળી ગયા છે. જો ભાઈ સરસ મજાનું વાતાવરણ ચડાઈ કરી છે. આપણે ગેટ પાર કરી દીધું છે. જો બધી પબ્લિક નાહી રહી છે. જો ભાઈ કેવું સરસ મજાનું બધી પબ્લિક નાહી રહી છે. જો ભાઈ ટાટા ડેમ બધા મજા ને કેમ છો મારા ભાઈ? બધા મજા ને? અત્યારે જો સરસ મેં વાતાવરણ છે. નહીં ધોઈને આપણે નીકળી ગયા છે. ગેટ પાર કરી દીધી છે. જોઈ રહ્યા છો અત્યારે આપણે દર્શન માટે જવાનું છે મારા ભાઈ. જો સરસ મજાનું પહાડી વાળો ઇલાકો છે. સરસ મજાનું વાતાવરણ જોઈ રહ્યા છો. હર હર મહાદેવ મહાદેવ મારા ભાઈ. તો ભાઈ સરસ મજાનું જો એન્ટ્રી પાર કરી દીધી છે. અને હવે આપણે આગળ નીકળશું. સરસ મજાની ઠંડી ચાલુ થઈ ગઈ ભાઈ. ઠંડો ઠંડો પવન આવે છે. જો ભાઈ નદી છે આ. જો ભાઈ પહાડું છે. જય માતાજી, હર હર મહાદેવ. જો હા એકલો જ જો આપણા ગુજરાતના ફોજીભાઈ આપણા સુખરામભાઈ આવે છે. માતાજી, હર હર મહાદેવ. આપણા ગુજરાતના સુખરામભાઈ મળ્યા છે. જય માતાજી. જોયા છો આ એમનું પોઈન્ટ છે. જોઈ રહ્યા સરસ મજાનું વાતાવરણ છે અત્યારે. જય માતાજી. મળીએ પછી રિટર્નમાં. ચડાય બહુ ખતરનાક હોય છે મારા ભાઈ. જો ભાઈ જુઓ છો આવી ચડાઈ છે. છેક ત્યાંથી આમથી 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 આમ આવું પડે છે. હાલો ટાઈટ થઈ જાય છે. આ ઘોડાવાળા છે. જોતા જ ને ઠોકમ ઠોક ભાઈ. જો આગળ પાછળથી ગઈ પણથી ઘોડો આવી ગયો તો જાય. અને હાર ઊંચા પાઇપનો બેનર લગાય. જો આપણે જવાન સેવા માટે ફૂલ સેવા માટે જવાનું છે. આપણે બધા 100 મીટરની અંદર જવાનું છે બધા. હર હર મહાદેવ. ઓ ભાઈ ચડાઈ તો બહુ મજા આવે છે મારા ભાઈ. જો આપણે જવાનું બધા સેવા માટે હાજર જ છે. हर हर महादेव 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 हर हर महादेव भैया कैसे बढ़िया हर हर महादेव મારા ભાઈ એટલું આનંદ જેવું લાગે છે. બહુ ખુશ લાગે છે ભાઈ. તકલીફો તો ઘણી પડી હતી કાલે ભાઈ. એક ઊંચાઈ પર એટલી હતો 15,000 કિલોમીટરની ઊંચાઈ પર હતો ભાઈ. સાચું કહું ભાઈ રોઈ પણ ગયો હતો. એવું થયું હતું કે ભાઈ શું કરું. અને અત્યારે ભાઈ એટલો આનંદ જેવું છે ભાઈ. જો 3 કિલોમીટર ભાઈ 3.5 કિલોમીટર જ બાકી છે મારા ભાઈ. જોઈ રહ્યા છો બધી પબ્લિક ભાઈ. આનંદ જેવું લાગે છે ભાઈ. હવે જન્નતમાં આવી જાય એવું લાગે છે ભાઈ. સરસ મજાના દર્શન કરવા જઈ રહ્યા છે. તો હર હર મહાદેવ મહાદેવ. હિંમત કરતી હિંમત હારે અગર હું આવી ગયો છું બાબા અમરનાથના દર્શન કરવા મારા ભાઈ. સરસ મજાનું વાતાવરણ જો દર્શન કરી લેજો મારા ભાઈ. ગુજરાત હિંમત કરતી હિંમત હારે અગર હું આવી ગયો છું બાબા અમરનાથના દર્શન કરવા માટે. જોઈ રહ્યા છો આ છે ગુફા. તો મારા ભાઈ તમે પણ દર્શન કરી લેજો ને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો ને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ.
ગુજરાત હિંમતનગરથી હિંમત હાર્યા વગર હું આવી ગયો છું બાબા અમરનાથના દર્શન કરી લીધા છે મારા ભાઈ. સરસ મજાના જોઈ રહ્યા છો તો તમે પણ દર્શન કરી લેજો. જોઈ રહ્યા છો આપણો રાષ્ટ્રધ્વજ સરસ મજાના દર્શન કરી લીધા છે મારા ભાઈ. કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. ગુજરાતના હિંમતનગરથી હિંમત હાર્યા વગર હું આવી ગયો છું બાબા અમરનાથના સરસ મજાના દર્શન કરી લીધા છે મારા ભાઈ. અને જોઈ રહ્યા છો આ બાબા અમરનાથની ગુફા છે, તમે પણ દર્શન કરી લેજો મારા ભાઈ. અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. હું ગુજરાતના હિંમતનગરથી હિંમત હાર્યા વગર બાબા અમરનાથના દર્શન કરી લીધા છે મારા ભાઈ. સરસ મજાના જોઈ રહ્યા છો આ ગુફા છે તો તમે પણ દર્શન કરી લેજો મારા ભાઈ. કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. જોઈ રહ્યા છો સરસ મજાના દર્શન થઈ ગયા છે. ગુજરાતના હિંમતનગરથી હિંમત હાર્યા વગર હું બાબા અમરનાથના સરસ મજાના દર્શન કરી લીધા છે મારા ભાઈ. તો તમે પણ દર્શન કરી લેજો. જો આ સરસ મજાનું આ દર્શન છે તમે પણ કરી લેજો અને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. ગુજરાતના હિંમતનગરથી હિંમત હાર્યા વગર હું બાબા અમરનાથના સરસ મજાના દર્શન કરી લીધા છે મારા ભાઈ. તો તમે પણ દર્શન કરી લો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. ગુજરાતના હિંમતનગરથી હિંમત હાર્યા વગર હું આવી ગયો છું બાબા અમરનાથના દર્શન સરસ મજાના કરી લીધા છે મારા ભાઈ. તો તમે પણ દર્શન કરી લેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. હર હર મહાદેવ. ગુજરાતના હિંમતનગરથી હિંમત હાર્યા વગર હું બાબા અમરનાથના સરસ મજાના દર્શન કરી લીધા છે મારા ભાઈ. તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી લેજો મારા ભાઈ. તો તમે પણ દર્શન કરી લેજો મારા ભાઈ. ગુજરાતના હિંમતનગરથી હિંમત હાર્યા વગર હું આવી ગયો છું બાબા અમરનાથના સરસ મજાના દર્શન કરી લીધા છે મારા ભાઈ. તો તમે પણ દર્શન કરી લો અને વિડીયો શેર કરી દેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મારા ભાઈ. હર હર મહાદેવ. ગુજરાતના હિંમતનગરથી હિંમત હાર્યા વગર હું આવી ગયો છું બાબા અમરનાથના દર્શન કરવા માટે. તો તમે પણ દર્શન કરી લો મારા ભાઈ. તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો ને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. હિંમતનગરથી હિંમત હાર્યા વગર હું આવી ગયો છું બાબા અમરનાથના દર્શન કરવા. સરસ મજાના દર્શન કરી લીધા છે. તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો ભાઈ. તમે પણ દર્શન કરી લો મારા ભાઈ. अपना दिल अपनी जहाँ ताकि जीता रहे अपना. ફાઇનલ આપણે છે ને લદ્દાખ જવા માટે નીકળી ગયા હતા અને રસ્તામાં છે ને પ્લાન ચેન્જ થઈ ગયો. આપણે છે ને અચાનક અમરનાથ આવવાનું થયું હતું. અત્યારે આપણે આવી ગયા છીએ અમરનાથ અને અમરનાથ આવી આપણે છે ને નિખિલભાઈ પાછા ભેગા થઈ ગયા છે. બાકી તો સામે છે ને ગુફા છે, જુઓ તો સામે છે ને ગુફા છે. અમે ત્યાંથી છે ને દર્શન કરીને પાછા આવી ગયા. બાકી કેમ છે નિખિલભાઈ? બસ મજામાં છું ભાઈ. કેવું ચાલે? મોજ. આપણે બીજી વાર મળી ગયા. બાકી ચલો શાંતિથી જતા રહેજો ઘરે. હા બાકી ચલો નિખિલભાઈને મળી છે ને બહુ મજા આવી. પાછા હવે છે ને મારે 15 થી 20 કિલોમીટર ચાલીને જવું પડશે અને નિખિલભાઈ જશે ને 6 કિલોમીટર સુવાનું મળી જશે. પણ અહીંયા છે ને સુવાની વ્યવસ્થા નથી. તો મારે જે રૂટ ઉપર જવાનું ને એ રૂટ ઉપર મારે 15 થી 20 કિલોમીટર ચાલવું પડશે. અને અત્યારે વાગી ગયા છે 4. બાકી ચાલો જઈએ આપણે ઘરે નહીં એટલે કે જ્યાં રોકાય છે ત્યાં. બાકી વિડીયોને બધું શેર કરી દેજો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી જય શ્રી રામ. હર હર મહાદેવ. દાદાજી હર હર મહાદેવ. આપણે ફાઇનલી ગાઈસ સરસ મજાના દર્શન થઈ ગયા છે ને આપણો મિત્ર ફેરીથી મળી ગયા છે અજ્જુભાઈ. જોઈ રહ્યા છો. કેમ છો અજ્જુભાઈ? બસ મજામાં ગાઈસ. આપણે છે ને જઈ રહ્યા હતા લદ્દાખ સાઈડ, પણ કાલે અચાનક આપણું મન થઈ ગયું કે આપણે અમરનાથ જવું છે. તો આપણે અમરનાથ ફાઇનલ આવી અને દર્શન પણ બહુ મસ્ત એવા કરી દીધા છે. અને હવે અહીંયાથી બાલટાલ જવાનું અને કાલે અમે લદ્દાખની યાત્રા ચાલુ કરીશું. બાકી નિખિલભાઈને પણ સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને બધું શેર કરજો. બાકી જય શ્રી રામ. હર હર મહાદેવ. હર હર મહાદેવ.
आप कहाँ से? हाँ आप बनाइएगा भैया भैया सीधा बनाना है इसलिए आप बनाइए ऐसा नहीं मैं बोलूँगा इसलिए आप बनाइए ना जो बाइक मत करो और जो આ બરફ છે વાળા ભાઈ એના જે સરસ મજાનો બરફ છે માતાજી હર હર મહાદેવ ફાઇનલી ગઈ સરસ મજાનો ભંડારો છે આપણે જોવા માટે આવી ગયા હતા અને આ પ્રત્યાના નજીકના જ મળ્યા કેમ છો મજામાં કેમ મજામાં જો તો હર હર મહાદેવ જો ભાઈઓ બધા મજામાં ને અમે તો ચલિયા છે સરસ મજાના દર્શન કરીને આપણે નીકળી ગયા છે જો સરસ મજાનું વાતાવરણ છે મારા ભાઈ જોઈ રહ્યા છો નદી મસ્ત મજાની વહી રહી છે જય માતાજી હર હર મહાદેવ ફાઇનલી ગાઈઝ આપણે સરસ મજાનું જમી લીધી છે એ રોકાવાની સગવડ સરસ મજાની મળી ગઈ છે મારા ભાઈ જો અગારે ગયા હોય તો હેરાન થઈ જવાના હતા જો સરસ મજાની રોકાવાની જગ્યા મળી ગઈ છે આપણે તો અત્યારે સૂઈ જઈએ જો કંબલ બંબલ સરસ મજાના આવી જાય મહાદેવનું છે ભંડારો સરસ મજાનો છે મારા ભાઈ તો અત્યારે મારા ભાઈ સૂઈ જઈએ ઠંડી લાગે છે એટલે સૂઈ જઈએ અને ચલો ભાઈ સરસ મજાનું ધાબડા બાબડા આવી જાય અને આ ભાઈ છે આપણે હર હર મહાદેવ કઈથી જાઓ તમે मैं तो अभी बाबा का दर्शन करवा जाऊँ। ऐसा कहाँ से हो ऐसे अच्छा मध्य प्रदेश से हूँ। मध्य प्रदेश आप पैदल यात्रा कर रहे हैं ना पैदल यात्रा तो इनको भी भाई सपोर्ट कीजिए इनके मैं ट्रेवलर भारत यस भारत यात्रा के नाम से मेरी आईडी है हाँ और भाई को सपोर्ट करना मुझे भी थोड़ा सपोर्ट कर लेना भाई हर हर महादेव हर हर महादेव भाई आपके आईडी का नाम क्या है ट्रेवलर यस भारत यात्रा हाँ तो भैया को सपोर्ट करना भूलिए मत क्योंकि भैया ने नई नई आईडी बनाई है इनको सपोर्ट करना मत भूलिएगा क्योंकि उनको सपोर्ट का बहुत ज़रूर है जैसे मेरे को ज़रूरत थी पहले ऐसे ही अभी मेरे को भी ज़रूरत तो है और इन भैया को भी सपोर्ट कीजिए इनका नया नया स्टार्ट है हर हर महादेव भैया हर हर महादेव सर हर हर महादेव